નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરવી છે શિયાળુ પાકોમાં જમીનજન્ય રોગ અને તેનું વ્યવસ્થાપન. આ વિષય પર જ્યારે આપણે વાત કરીએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે ગુજરાત અને દેશની જે ધરતી છે તે જુદી જુદી છે. કચ્છની ભૌગોલિક સ્થિતિ છે તે અલગ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, અને આ જે જુદી જુદી જમીનની વચ્ચે જ્યારે જુદા જુદા પાક લેવાના હોય છે ત્યારે જરૂરી છે કે જમીનમાં કયા રોગ છે તેને સમજવું અને તેનું વ્યવસ્થાપન યોગ્ય રીતે કઈ રીતે આપણે કરી શકાય તે જાણવું. તો આ જ વિષય પર આપણે વાત કરવી છે, એટલે કે શિયાળુ પાકોમાં જમીનજન્ય રોગ અને તેનું વ્યવસ્થાપન. અને આ વિષય પર માર્ગદર્શન આપવા માટે ડૉક્ટર ગોપાલ ચોપડા, મદદનીશ પ્રાધ્યાપક વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, નમ કૃષિ મહાવિદ્યાલય નવસારી, કૃષિ યુનિવર્સિટી નવસારીથી આપણી સાથે ઉપસ્થિત છે. ચોપડા સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્તે સાહેબ, સૌથી પહેલાં જ્યારે આપણે દર્શક મિત્રોને આ વિષય પર માર્ગદર્શન પૂરું પાડીએ છીએ તો શિયાળામાં ખેતી પાકોમાં કયા કયા રોગ આવતા હોય છે, એનું કારણ શું? સામાન્ય રીતે ખેતી પાકોમાં રોગ આવવા માટેના બે મુખ્ય કારણો છે. એક તો વાતાવરણ અને રોગકારક સૂક્ષ્મજીવો. હવે આમ જોવા જઈએ તો વાતાવરણ, રોગકારક સૂક્ષ્મજીવો અને પાક બંને પર અસર કરતું હોય છે. જ્યારે વાતાવરણ રોગકારક સૂક્ષ્મજીવોની તરફેણમાં હોય અને પાક માટે પ્રતિકૂળ હોય એવા સંજોગોમાં રોગ આવવાના સંભાવના વધી જતી હોય છે. આ ઉપરાંત બીજી ઘણી બધી એવા પરિબળો છે કે જેના કારણે પાકની અંદર રોગ આવે છે. જેમ કે પાકને પૂરતા પ્રમાણમાં પોષણ નથી મળતું, અથવા તો વધારે પડતી પિયત અપાય છે, ઓછી પિયત અપાય છે, જમીનની સાંદ્રતા વધારે અથવા ઓછી છે. જ્યારે એક જ ખેતર પર, એક જ વિસ્તારમાં વારંવાર એક જ પ્રકારનો પાક લેવામાં આવે છે એવા સંજોગોમાં પણ પાકની અંદર રોગો આવવાની શક્યતાઓ વધુ હોય છે. બિલકુલ સાહેબ, આપણે જે પ્રમાણે વાત કરી, હવે સવાલ એ થાય કે શિયાળામાં જે રોગ આવે છે કેટલા કઈ જાતના હોય છે, કયા રોગ હોય છે? આમ જોવા જઈએ તો દરેક ઋતુમાં આવતા જે રોગોની વાત કરીએ, ન માત્ર શિયાળાની, કે એ મુખ્યત્વે 3 પ્રકારમાં વિભાજિત થાય છે: જમીનજન્ય, બીજજન્ય અને હવાજન્ય. અને આ ત્રણેય પ્રકારના રોગ અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવોથી થતા હોય છે. આજે જમીનજન્ય રોગોની વાત કરવામાં આવે ને આપે કીધું કે આ જે 3 પ્રકારના થતા હોય છે, તો જમીનજન્ય રોગો બાકીના 2 અન્ય પ્રકારથી કઈ રીતે જુદા પડે છે? રોગ જમીનજન્ય છે, હવાજન્ય છે કે બીજજન્ય છે, એ જે એના સૂક્ષ્મજીવો છે કઈ જગ્યાએ સ્થાયી થાય છે, કઈ જગ્યાએ વસવાટ કરે છે, એના પર આધાર રાખે છે. મુખ્યત્વે જમીનજન્ય રોગ છે એના જે સૂક્ષ્મજીવો છે જમીનમાં, માટીમાં રહેતા હોય છે અને એનો ફેલાવો છે એ જમીન દ્વારા અને પિયત દ્વારા મોટે ભાગે થતો હોય છે. પરંતુ જે બીજા 2 પ્રકારના રોગ છે, બીજજન્ય રોગો જે બીજમાં સ્થાયી થાય છે, અને હવાજન્ય રોગો જે મોટે ભાગે હવાના જે ભાગ છે પાકના, જેમ કે પર્ણ છે, ફૂલ છે અને ફળ છે, એના પર જોવા મળે છે. આમ જોવા જઈએ તો જમીનજન્ય જે રોગો છે એનો ફેલાવો ખૂબ ધીમી ગતિથી થાય છે, જ્યારે હવાજન્ય રોગ છે એનો ફેલાવો ખૂબ ઝડપથી થતો હોય છે. પરંતુ આ જે સૂક્ષ્મજીવો છે એને જમીનમાં માધ્યમ મળી રહેવાના કારણે એ ખૂબ લાંબા સમય સુધી પાકની અંદર રોગ કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. તો એની જે નિયંત્રણ કરવું છે એ ખૂબ અઘરું બની જતું હોય છે. બિલકુલ સાહેબ, આપણે જે વાત કરી કે આ જે જુદા જુદા ફેક્ટર્સ જોવા મળતા હોય છે, હવા છે એમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. ગુજરાતમાં જુદી જુદી સ્થિતિ દરેક જગ્યાએ સરખી હોય છે કે દક્ષિણ ગુજરાતમાં કંઈક અલગ હોય, ઉત્તર ગુજરાતમાં, કે પછી પાક આધારિત હોય? આમ જોવા જઈએ તો જે હવાથી જે ફેલાનારા રોગો છે એ સમગ્ર વિશ્વમાં એક જ ઇન્ટેન્સિટીથી ફેલાતા હોય છે. એટલે એવું કોઈ પરિબળ નથી કે જેમાં હવા દ્વારા ફેલાતા રોગો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રીતે ફેલાઈ શકે. બિલકુલ. અચ્છા, એક બાબત એ પણ છે, દર્શક મિત્રોને ખાસ આપણે જણાવી છે કે જ્યારે જમીનજન્ય રોગની વાત કરીએ છીએ અને ખેતીમાં વાત કરીએ છીએ તો એવા કયા કયા પાકો છે શિયાળામાં ખાસ કરીને થતા હોય ને તેમાં રોગ જોવા મળતા હોય? શિયાળામાં મોટે ભાગે શાકભાજીના જે પાકો થતા હોય છે એ દરેક પાકોની અંદર આપણે જમીનજન્ય રોગોનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળતું હોય છે. ઓકે. અને લગભગ એ આખા ગુજરાતમાં સરખું પ્રમાણ? હા, આખા ગુજરાતમાં સરખા પ્રમાણમાં જમીનજન્ય રોગોનું પ્રમાણ શાકભાજી પાકોમાં ખાસ કરીને વધારે જોવા મળે છે. શાકભાજી પાકોમાં જ્યારે વધારે જોવા મળતું હોય તો સાહેબ એક સવાલ એ પણ થાય કે આ બધા જ જે જુદા જુદા રોગની વાત કરીએ છીએ તે રોગો કયા કયા અને એ માટે કયા કયા સૂક્ષ્મજીવો જવાબદાર છે? સામાન્ય રીતે જોવા જઈએ તો સૌથી અગત્યનો જે રોગ છે સુકારાનો રોગ. હવે સુકારાનો રોગ જે છે એ ફૂગ અને બેક્ટેરિયા બંનેથી થાય છે. બીજો એક રોગ છે ધરુવાડિયામાં ધરુ મૃત્યુનો રોગ, જે મોટાભાગે શાકભાજીના પાકો છે જેના વાવેતરના પહેલાં આપણે એક ધરુવાડિયું તૈયાર કરતા હોય છે અને એ ધરુવાડિયાની અંદર આ પ્રકારનો રોગ જોવા મળે છે, જેને ડેમ્પિંગ ઓફ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત બીજા જો રોગોમાં જોવા જઈએ તો મૂળનો કોહવારો છે,
થડનો કોહવારો છે અને કૃમિથી થતો ગંઠવા નામનો રોગ છે, જે ખૂબ જ વધારે માત્રામાં શાકભાજી પાકોની અંદર જોવા મળે છે. આજે જુદા જુદા રોગના આપ નામ જણાવી રહ્યા છો, તો આપણે સ્વાભાવિક છે કે જમીનજન્ય રોગ છે, પણ એનું નિયંત્રણ, એનું વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. નિયંત્રણ માટે શું કરવું જોઈએ? ધારો કે પ્રાકૃતિક ખેતી કરે છે તો એ માટે શું હોઈ શકે? રાસાયણિક દવાનો છંટકાવ કરવાનો હોય તો કયો? સામાન્ય રીતે આપણે આમ જોવા જઈએ તો જે જમીનજન્ય રોગો છે એના નિયંત્રણ માટે 2 પગલાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. એક તો રોગ જમીનમાં ના આવે એના માટે આપણે શું શું કરવું જોઈએ. પ્રાકૃતિક ખેતી કરતા હોય તો પણ અને રાસાયણિક ખેતી કરતા હોય તો પણ. હવે જમીનની અંદર રોગ ના આવે એના માટે અમુક ચોક્કસ પરિબળો છે જે આપણે ધ્યાનમાં રાખવા જેવા છે, જેમાં સૌથી મોટું પરિબળ છે ખેતરની સ્વચ્છતા. મોટે ભાગે ખેડૂતો શું કરતા હોય છે કે કાપણી બાદ ખેતર પર પડેલો જે કંઈ પણ કચરો હોય છે એને સાફ નથી કરતા અને એની સાથે સાથે જ જે નવી સિઝનનો, નવા મોસમનો પાક ઉગાડવાનું ચાલુ કરી દેતા હોય છે. હવે આને કારણે થાય છે શું કે જે કંઈ પણ સૂક્ષ્મ જીવો જે એ બચેલા ભાગ પર જીવતા હોય એ જે નવા ઉગાડેલા પાકની અંદર આવી જતા હોય છે. તો સૌથી મોટું પરિબળ છે ખેતરની સ્વચ્છતા. જો આપણે ખેતર સાફ રાખીશું તો એના કારણે ઘણા બધા રોગો અને એની સાથે સાથે જે જીવાતો છે અને નીંદણ છે એનો પણ નાશ કરી શકીશું. બીજો જે પરિબળ છે એ છે પૂરતા પ્રમાણમાં પિયત આપવું. જો આપણે વધારે પ્રમાણમાં પિયત આપીશું અથવા તો ઓછા પ્રમાણમાં પિયત આપીશું, આ બંને પરિસ્થિતિની અંદર રોગનું પ્રમાણ વધારે આવવાની શક્યતાઓ છે. તો જેટલી પિયતની જરૂર છે એટલા જ માત્રામાં અને જે તબક્કે પાકને પિયતની જરૂર છે, જો એ જ સમયે પાકને પિયત આપવામાં આવે તો પણ પાકની જે શારીરિક ક્ષમતા છે એ સારી રહેશે અને એ રોગની સામે લડી શકશે. બીજી વસ્તુ છે પોષણ. જો પાકને પૂરતા પ્રમાણમાં પોષણ ના મળતું હોય તો પાક સૂક્ષ્મજીવોથી વધારે પ્રમાણમાં ઘેરાયેલો રહેતો હોય છે. તો જે કંઈ પણ પાક છે જેને પૂરતા પ્રમાણમાં પોષણ આપવાની વ્યવસ્થા પણ આપણે કરવાની રહે છે. ઘણીવાર શું થાય કે વધારે લીલો પાક મેળવવા માટે ખેડૂતો વધારે પ્રમાણમાં યુરિયા આપતા હોય છે, પરંતુ ખેડૂત મિત્રો તમને જણાવતા મને આનંદ થશે કે જો આ પ્રકારનું યુરિયા આપણે વધારે પ્રમાણમાં જો આપીશું તો એના કારણે પણ રોગ અને જીવાતો આવવાની સંભાવનાઓ વધી જતી હોય છે. તો દરેક પાકના માટે એક યોગ્ય પ્રમાણમાં આપણે પોષક તત્વો નક્કી હોય છે અને એ જ પ્રમાણે આપણે ખાતરો આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ ઉપરાંત જમીનમાં પાકની ફેરબદલી પણ ખૂબ મોટું પરિબળ છે. જો એક જ પ્રકારનો પાક વારંવાર ખેતરમાં વાવવામાં આવે તો એ પરિસ્થિતિમાં પણ પાકની અંદર જે કંઈ પણ સૂક્ષ્મજીવો છે એને પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે એક વ્યવસ્થિત સમય મળી રહેશે અને એના કારણે રોગ આવવાની જે ક્ષમતા છે, માત્રા છે, એ પણ વધી જતી હોય છે. તો આપણે આ બધા પરિબળોનું ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે જ્યારે આપણે જીવનાશકોની વાત કરીએ, રસાયણો સિવાયની ખેતીની વાત કરીએ તો એમાં 2 મુખ્ય જીવનાશકો છે. એક તો સુડોમોનાસ ફ્લોરોસન્સ જે બેક્ટેરિયા છે અને બીજું છે ટ્રાઇકોડર્મા વિરિડી. સાહેબ, એની આપણે વિસ્તારથી વાત કરવી છે ને દર્શક મિત્રોને જણાવવું છે કે તેનાથી ખાસ કરીને કયા કયા પ્રકારના નુકસાન થઈ જાય. પરંતુ હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે આજે શિયાળુ પાકોમાં જમીનજન્ય રોગ અને તેનું વ્યવસ્થાપન. ડૉક્ટર ગોપાલ ચોપડા વિશે આપણને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. ચોપડા સાહેબ, આપણે દોર આગળ વધારી આપણે વાત કરતા હતા કે કયા કયા પ્રકારનું નુકસાન છે અને કઈ કઈ દવાઓનો છંટકાવ તેના માટે જરૂરી છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો જે શિયાળુ પાકો છે એની અંદર જે જમીનજન્ય રોગો છે એમાં સૌથી અગત્યનો જે રોગ છે એ છે સુકારો. સુકારો ફૂગ અને બેક્ટેરિયા બંનેથી થતો હોય છે. અને સુકારાના રોગના લક્ષણોની વાત કરીએ તો એની અંદર સૌથી મોટું જે લક્ષણ છે એ જે નીચેના પાન પીળા પડવાના શરૂ થાય છે અને ધીમે ધીમે છોડ સુકાવાનો શરૂ થાય છે. આપણે આમ ખેતરમાં જોવા જઈએ તો દરેક પાક સુકાઈ નથી જતો, પણ અમુક જગ્યાએ 1, 2, 3, 4, 5, 6, 7, 8ના જૂથની અંદર પાક સુકાવાનું શરૂ થાય છે. તો એ સુકારાનું મુખ્ય લક્ષણ છે. ફૂગજન્ય અને બેક્ટેરિયાજન્ય સુકારામાં એક જે તફાવત છે એ મોટો તફાવત એ છે કે જે બેક્ટેરિયાજન્ય સુકારાવાળા જે પાક છે એની અંદર પાકની ઉપર તમને ઝાકળ જેવા બેક્ટેરિયાના બિંદુ જોવા મળશે અને સુકારાવાળા પાકને તમે ઉખેડીને એને જો વચ્ચેથી તોડી નાખશો તો તમને એની અન્નવાહિનીઓ અને જળવાહિનીઓમાં સડો જોવા મળશે અને આ સડાના કારણે જ જે પાક છે એ પાણી અને અન્ન પૂરતા પ્રમાણમાં લઈ નથી શકતું, એના કારણે સુકાતો હોય છે. બીજો જે રોગ છે એ ધરુમૃત્યુનો રોગ છે. હવે ધરુમૃત્યુનો રોગ જે છે 2 તબક્કામાં જોવા મળે છે.
એક તો જ્યારે બીજ અંકુરિત થયો હોય એના પહેલાં અને બીજું બીજ અંકુરિત થયા હોય એના પછી. બીજ અંકુરિત થયા પહેલાં જો ધરુમૃત્યુનો રોગ આવે તો બીજનો સડો થઈ જાય છે અને બીજ અંકુરિત થઈ નથી શકતા. અને અંકુરણ બાદ જો ધરુમૃત્યુનો રોગ આવે તો એમાં જે જમીનની નજીકનો જે થડનો વિસ્તાર છે એના પર કાળા કલરના કોહવારો જોવા મળે છે અને એના કારણે ધરુનું મૃત્યુ થઈ જતું હોય છે. સામાન્ય રીતે જો એકવાર ધરુમૃત્યુનો રોગ ધરુવાડિયામાં આવી જાય છે તો એના કારણે આખી ને આખી જો ધરુવાડિયામાં રહેલા દરેક છોડ છે એ નાશ પામે છે અને ખૂબ મોટા પ્રકારમાં નુકસાન થતું હોય છે. એવી જ રીતે મૂળનો કોહવારાની વાત કરું તો એ ફૂગજન્ય રોગ છે અને ફૂગના કારણે મૂળનો જે ભાગ છે એ કોહવાઈ જતો હોય છે, જેના કારણે પણ પાન પીળા પડવાના શરૂ થાય છે અને ધીમે ધીમે પાકનું મૃત્યુ થતું હોય છે. આવા પ્રકારના પાકને જમીનમાં તમે આસાનીથી જમીનથી ઉખેડી શકો છો. આ ઉપરાંત થડનો કોહવારો છે એ પણ ખૂબ અગત્યનો રોગ છે, જેમાં જમીનની નજીકના થડના ભાગની ઉપર ફૂગના લીધે સડો બેસે છે અને સડાના કારણે પાણી પોચા ધાબા પડે છે અને જે થડની છાલ હોય છે એ ધીમે ધીમે દૂર થવા લાગે છે. અને જો મુખ્ય થડ પર આ રોગ આવે છે તો એના કારણે પણ પાકને ખૂબ જ માઠું નુકસાન પહોંચે છે અને ઘણીવાર એવું થતું હોય છે કે જે આખા ખેતરની અંદર રહેલા દરેક જે પાક છે જે અસરગ્રસ્ત છે એ બધા જ મરી જતા હોય છે. આ ઉપરાંત ગંઠવા કૃમિનો જે રોગ છે એ ખૂબ જ અગત્યનો રોગ છે. હવે થાય શું છે કે સામાન્ય રીતે પરિસ્થિતિ એવી હોય છે કે દરેક વાર આ પ્રકારના જે મોટાભાગના રોગો હોય છે એના લક્ષણો સીધે સીધા દેખાતા હોય છે, પરંતુ ગંઠવા કૃમિમાં મેઇન સમસ્યા એ છે કે એના જે કૃમિ છે એ મૂળ પર અસર કરે છે અને મૂળ પર અસર કરવાના કારણે ઉપરના ભાગમાં તમને એવા કોઈ ખાસ લક્ષણો નહીં દેખાય જેના કારણે તમે અંદાજો લગાવી શકશો કે આ રોગ થયેલો છે. તો એમાં મુખ્યત્વે જો લક્ષણોની વાત કરીએ તો જે પાન છે એ પીળા પડવાના શરૂ થાય છે. તમે ગમે તેટલું ખાતર આપશો, ગમે તેટલું પાણી આપશો, એમ છતાં પણ છોડની વૃદ્ધિ જે છે એ વ્યવસ્થિત રીતે નથી થતી અને ઉપરાંત જે છોડ છે એ ઠીંગણો રહી જતો હોય છે. એના પર જો ફૂલ બેસવાના શરૂ થાય અથવા તો ફળ આવવાના શરૂ થાય એ પણ ખૂબ નાના હોય છે અને તમે જો આ પ્રકારના પાકને જમીનમાંથી ઉખેડીને જોશો તો એના જે મૂળનો વિસ્તાર છે એના પર અસંખ્ય ગાંઠો તમને જોવા મળશે, જે આ કૃમિના કારણે થતી હોય છે. તો આ પ્રકારના જે રોગો છે એ મોટે ભાગે ધરુવાડિયા અને શિયાળુ પાકોની અંદર જોવા મળે છે. બિલકુલ સાહેબ, આપણે જે વાત કરી ને એમાં મુખ્યત્વે સુકારો, ધરુમૃત્યુની વાત કરી, કૃમિ અને થડનો કોહવારો આની વાત કરી. હવે એક બાબત દર્શક મિત્રોને ખાસ પ્રશ્ન થાય, ખેડૂતોને થાય કે આપણે વાત કરી રહ્યા છે રોગ વ્યવસ્થાપનની, નિયંત્રણ કેમ નહીં? સામાન્ય રીતે એવું હોય છે કે આપણે 100% કોઈ પણ જીવોનો નાશ નથી કરી શકતા, એટલા માટે આપણે નિયંત્રણ કરવું એના કરતાં જે રોગ આવેલો છે એને કઈ રીતે ઘટાડી શકીએ એના પર વધારે ધ્યાન આપવું જરૂરી છે. એટલા માટે જ સામાન્ય રીતે ખેતીને લગતી સંસ્થાઓ છે, ખેતીને લગતા સંશોધનો છે, એમાં પણ રોગ વ્યવસ્થાપન વધારે પ્રમાણમાં ઉપયોગમાં આવે છે, નહીં કે રોગ નિયંત્રણ. બિલકુલ. અને એક બાબત એ પણ છે કે જ્યારે આપણે રોગ વ્યવસ્થાપનની વાત કરીએ છીએ તો ત્યારે બંને રીતે જોવામાં આવે છે કે જે જમીન છે એમાં જીવાત અને જે બગાડ છે તેને અટકાવવા માટે પ્રાકૃતિક ખેતી પણ એક ઉપાય છે અને કેટલીક રાસાયણિક દવાઓ પણ છાંટે છે. તો એ મુદ્દે તમારું શું કહેવું છે? કઈ રીતે તમે માર્ગદર્શન આપશો? રાસાયણિક દવાઓનો ઉપયોગ જ્યારથી વધ્યો છે ત્યારથી ઘણી બધી સમસ્યાઓ શરૂ થઈ છે. લોકોના સ્વાસ્થ્ય પર એની માઠી અસરો જોવા મળે છે. ઘણા શાકભાજી એવા છે કે જેની અંદર આજે આપણે રાસાયણિક દવાઓ છાંટીએ છીએ એના અવશેષો વધારે પ્રમાણમાં જોવા મળે છે અને એના કારણે પાછલા ઘણા વર્ષોથી ન માત્ર મનુષ્યોમાં પણ બીજા જે જંતુ જાનવરો છે, બીજા જે પાકો છે એને પણ ખૂબ જ માઠી અસર પહોંચી છે. સાથે સાથે જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. પરંતુ આપણે એ તથ્યને પણ ઝૂઠલાવી નહીં શકીએ કે માત્ર રાસાયણિક દવાઓનો ઉપયોગ આપણે ઘટાડીએ અને પ્રાકૃતિક અથવા તો જે જીવનાશકોનો ઉપયોગ વધારીએ અને રાસાયણિક દવાઓને 100% બંધ કરીને આપણે જે રોગ અથવા જીવાતનું વ્યવસ્થાપન કરવું છે તો એ સહેલું નથી. આના માટે હું એવું કહું છું કે આપણે બંનેનો એક બેલેન્સ તરીકે ઉપયોગ કરી શકીએ તો વધારે પ્રમાણમાં આપણે રોગનું વ્યવસ્થાપન કરી શકીશું. સાથે સાથે જે રાસાયણિક દવાઓ છે જેનાથી થતું વાતાવરણને નુકસાન છે, પ્રદૂષણ છે અને સ્વાસ્થ્યને થતું નુકસાન છે એ પણ આપણે ઓછું કરી શકીશું.
બિલકુલ. દર્શક મિત્રો, આજે આપણે જ્યારે વાત કરી રહ્યા છે, આપણે માર્ગદર્શન પ્રાપ્ત કરી રહ્યા છે કે શિયાળુ પાકોમાં જમીનજન્ય રોગોનું નિયંત્રણ, તેનું વ્યવસ્થાપન આપણે કઈ રીતે કરી શકીએ, અને ચોપડા સાહેબ માર્ગદર્શન આપી રહ્યા છે. આગળ પણ આપણી આ ચર્ચા છે તે યથાવત રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે જમીનજન્ય રોગ અને તેનું વ્યવસ્થાપનની. ચોપડા સાહેબ, આપણે જે પ્રમાણે ચર્ચા કરી રહ્યા હતા, દર્શકોને એ પણ થાય કે આપણે ફૂગ અને બેક્ટેરિયાની તો વાત કરી છે કે તેના પર નિયંત્રણ લાવવું જરૂરી છે, પરંતુ એ સિવાય અન્ય કયા કયા જીવ કે જીવાત છે કે જે નુકસાનકારક સાબિત થતા હોય છે? જમીનજન્ય રોગોમાં જો વાત કરીએ ખાસ કરીને, તો એમાં જે કૃમિ છે, અને ખાસ કરીને જે મૂળ પર ગંઠવાનો રોગ કરનાર કૃમિ છે, એનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી બને છે. કારણ કે સામાન્ય રીતે જે નીંદણથી પણ, જો પાકની અંદર નીંદણનું પ્રમાણ વધારે હોય તો એવા સંજોગોમાં પણ પાક જે છે નબળો બનતો હોય છે, પાક પીળો પડતો હોય છે, અને એના લક્ષણો પણ આ ગંઠવા કૃમિના લક્ષણો જેવા જ જોવા મળે છે. તો ખેડૂતોને ખૂબ કન્ફ્યુઝન થતી હોય છે કે આવા જે તબક્કાઓ છે, આવી જે પરિસ્થિતિ છે, એની અંદર શું કરી શકાય આપણે. તો જે ગંઠવા કૃમિ છે એનું નિયંત્રણ ખૂબ જરૂરી છે. સાહેબ, હવે જે વાત કરી ને ત્યારે એક પ્રશ્ન એ પણ થાય કે ખેડૂતને ક્યારે ખબર પડે કે ભાઈ આ રોગ હવે પગ પેસારો કરી રહ્યો છે, એનો પ્રાથમિક તબક્કો કયો, અને એ વખતે શું નિયંત્રણ કરી શકાય? પ્રાથમિક રીતે તો ગંઠવા કૃમિને આપણે જમીનની અંદર પ્રાથમિક તબક્કાથી મારા ખ્યાલથી આપણે નહીં નિદાન કરી ખબર નહીં શકીએ. પડે. પરંતુ અમુક જે લક્ષણો છે, જેમ કે છોડ ઠીંગણો રહી જવો, તમે ખાતર અને પિયત વારંવાર આપી શકો, અને એમ છતાંય પણ છોડની જો વૃદ્ધિ વ્યવસ્થિત ના થતી હોય, તો એવા સંજોગોમાં 100% આમાં ગંઠવા કૃમિ હોઈ શકે એવું આપણે કહી શકાય. બિલકુલ. દર્શક મિત્રો, જ્યારે આપણે આ વિષય પર માર્ગદર્શન પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યારે એક સવાલ એ પણ થાય કે જ્યારે જમીનજન્ય રોગ છે તેને અટકાવવા માટે કયા કયા જીવનાશકો છે જેને આપણે ઉપયોગમાં લઈ શકાય? જમીનજન્ય રોગોના નિયંત્રણની અંદર બેક્ટેરિયામાં જો જીવનાશકોની વાત કરીએ તો સુડોમોનાસ ફ્લુરોસન્સ છે અને બેસિલસ સબટિલિસ છે. હવે સામાન્ય રીતે આનું જે બીજ માવજત તમે આપી શકો 10 ગ્રામ પર 10 લીટરના દર પર, અને સાથે સાથે જમીનની અંદર પણ જો તમારે સુડોમોનાસ ફ્લુરોસન્સનું પ્રમાણ આપવું હોય તો 1 લીટર સુડોમોનાસ ફ્લુરોસન્સ 1 એકર દીઠ તમે આપી શકો છો. અને ફૂગજન્ય જીવનાશકોની વાત કરીએ તો એમાં ટ્રાઇકોડર્મા વિરિડી કરીને એક ફૂગ આવે છે, જે તમને ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં પણ લઈ શકો અને ખૂબ જ સારું પરિણામ પણ આપતી હોય છે. તો ટ્રાઇકોડર્મા વિરિડીનું જે બીજ માવજત છે એ આપણે 3 થી 4 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજના દર પર આપી શકીએ. અને સાથે સાથે જ્યારે આપણે જમીનમાં એનું આપવાનું થાય ત્યારે એ સમયે આપણે ટ્રાઇકોડર્મા વિરિડીને સેન્દ્રિય ખાતરની સાથે મિક્સ કરીને આપીએ તો એનું વધારે સારું પરિણામ આપણને મળી શકે. બિલકુલ. ચોપડા સાહેબ, જ્યારે ભૌગોલિક સ્થિતિ અલગ અલગ હોય, જમીન પણ અલગ અલગ હોય, ક્યાંક રેતાળ હોય અને ક્યાંક કાળી જમીન હોય, ચીકણી જમીન હોય, તો જમીનના ક્યાંક પ્રકાર જુદા જુદા મળે છે, તો એ પ્રમાણે જમીનજન્ય રોગમાં પણ વધતા ઓછા અંશે એ ફેરફાર જોવા મળે? જેમ કે સૌરાષ્ટ્રમાં કોઈ અલગ પ્રકારનો જમીનજન્ય રોગ વધારે જોવા મળતો હોય, દક્ષિણ ગુજરાતની સ્થિતિ કંઈક અલગ હોય, એની થોડી માહિતી આપશો. ખૂબ જ સારો સવાલ પૂછ્યો તમે. જમીનનું જે વિવિધતા છે એ વિવિધતા પ્રમાણે એની અંદર રહેલા સૂક્ષ્મજીવોની વિવિધતા પણ હોય જ છે. જેમ કે રેતાળ જમીન જે હોય એની અંદર મોટે ભાગે રોગોનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ કાળી જમીન છે એની અંદર ખાસ કરીને સુકારાનો રોગ છે એ વધારે જોવા મળે છે. જેમાં સેન્ડીલોમ સોઇલ હોય તો એની અંદર આપણને ગંઠવા કૃમિ અને મૂળનો જે કોહવારો છે એનું પ્રમાણ વધારે જોવા મળે છે. અને જે જમીનની અંદર પૂરતી પિયત નથી હોતી કે જેની અંદર વધારે પડતો ક્ષાર જોવા મળે છે, એવી જમીનની અંદર આપણને મૂળનો કોહવારો અને થડનો કોહવારો વધારે પડતો જોવા મળતો હોય છે. બિલકુલ. ચોપડા સાહેબ, બે શબ્દ છે, એક છે રોગ વ્યવસ્થાપન અને એક શબ્દ છે સંકલિત રોગ વ્યવસ્થાપન. સંકલિત રોગ વ્યવસ્થાપન કરવું કેટલું જરૂરી, શા માટે? જેમ મેં પહેલાં પણ વાત કરી કે માત્ર રસાયણોનો ઉપયોગ કરીને આપણે જો કૃષિમાં થતા રોગોનું જો નિયંત્રણ કરવા જઈશું તો એના કારણે ઘણી બધી એવી પરિસ્થિતિઓ છે જે રસાયણોના જે ગેરફાયદાઓ છે એનો સામનો કરવો પડે છે. પરંતુ જો આપણે સંકલિત રોગ વ્યવસ્થાપન કરીશું, હવે સંકલિત રોગ વ્યવસ્થાપનની અંદર છે ને જુદા જુદા તબક્કાઓ હોય છે.
એ જુદા જુદા તબક્કાઓમાંથી સૌથી અગત્યનો જે તબક્કો છે એ રોગનું કે રોગ જમીનમાં આવે જ નહીં, રોગ આપણા ખેતરમાં આવે જ નહીં, એના માટે શું પગલાં લેવા. પછી જો આવી જાય તો એના માટે કયા કયા એવા ભૌગોલિક પરિબળો છે, કયા કયા બીજા એવા પરિબળો છે કે જેની અંદર આપણે દવાઓનો ઉપયોગ નથી કરતા, પણ આપણે બીજી જે પદ્ધતિઓ છે જે પાક રોગ વ્યવસ્થાપનની છે એનો ઉપયોગ કરીએ છીએ. અને સંકલિત રોગ વ્યવસ્થાપન એટલા માટે પણ ખૂબ જરૂરી છે કારણ કે એ વ્યવસ્થાપનથી આપણે એક તો જમીનને નુકસાન અટકાવી શકીશું, બીજું જે રાસાયણિક દવાઓથી જે ખર્ચો વધી જતો હોય છે ખેડૂતોને એ પણ ઓછો થઈ શકે છે. ખર્ચ ઘટવાની આપણે વાત કરી, લગભગ કેટલો ફરક પડે? અને ખાસ કરીને હવે જે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળ્યા છે તો આપણે એવું માની શકાય કે એમનો હવે રાસાયણિક દવાઓનો ખર્ચો લગભગ નહિવત છે, શૂન્ય છે? પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ નથી કરતા, એટલે સ્વાભાવિક છે કે એ લોકોનો જે રાસાયણિક દવાઓનો ખર્ચો છે એ નહિવત છે. પરંતુ જ્યારે આપણે સંકલિત ખેતીની વાત કરતા હોઈએ છીએ ત્યારે જો માત્ર આપણે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરીએ અને સંકલિત ખેતીનો ઉપયોગ કરીએ તો લગભગ મારા ખ્યાલથી 30-40% ખર્ચો આપણે જે છે એ ઘટાડી શકતા હોઈએ છીએ. ખેતી ખર્ચમાં ખાસ કરીને જમીનજન્ય રોગ છે તેનું વ્યવસ્થાપનની વાત કરીએ અને એ પ્રકારનો જે ખર્ચ ઘટાડવો હોય તો જે ખેડૂત મિત્રો છે એમને તમારી શું સલાહ છે? તો મારી જો સૌથી મહત્ત્વની સલાહ એ છે કે આપણે સૌથી અગત્યનું જે કામ કરવાનું છે એ જે ખેતરને સ્વચ્છ રાખવાનું કામ કરવાનું છે. અને બીજું જે કામ કરવાનું છે એ જે છે કે આપણે એક જ પાક વારંવાર એક જ ખેતરમાં ના લઈએ તો વધારે સારું, કારણ કે આ બે પરિસ્થિતિના કારણે જ ખેતરની અંદર વધારે રોગો આવતા હોય છે. આ ઉપરાંત જમીનને જો આપણે જૈવનાશકોનો ઉપયોગ કરીએ, જેમ કે ટ્રાઇકોડર્મા વિરિડી છે, સુડોમોનાસ ફ્લોરોસન્સ છે, વધારે પ્રમાણમાં સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીએ, પૂરતી પિયત આપીએ અને જેટલી પાકને જરૂર છે એટલા જ પ્રમાણની અંદર આપણે જો એને ખાતરોનો ઉપયોગ કરીએ તો મારા ખ્યાલથી જમીનજન્ય રોગ અને સાથે સાથે જે જીવાતો છે, નીંદણ છે, એનો પણ નાશ થઈ શકે છે. બિલકુલ. અને એક છેલ્લે સવાલ એ થાય કે આપણે વાત કરી કે ખેતરની સ્વચ્છતા, પરંતુ કદાચ કેટલાક દર્શક મિત્રોને ખ્યાલ ના આવે કે ખેતરને સ્વચ્છ રાખવું એટલે કઈ રીતે, એનું થોડું માર્ગદર્શન આપશો? કાપણી બાદ ઘણીવાર એવું થતું હોય છે કે ખેડૂતો જે કંઈ પણ કચરો વધ્યો છે એ ત્યાં જ રવા દેતા હોય છે, બરાબર. બીજા કેસમાં શું થતું હોય છે કે જે કંઈ પણ કચરો વધ્યો હોય એને બાળી નાખતા હોય છે. તો આ બંને પરિસ્થિતિ છે આપણે એને અવગણીને આપણે જે કંઈ પણ કચરો છે એને એક જગ્યાએ વ્યવસ્થિત એકઠો કરીએ અને એ કચરાને એકઠો કરીને આપણે એનામાંથી આપણે સેન્દ્રિય ખાતર પણ બનાવી શકીએ છીએ. તો આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો બિલકુલ દર્શક મિત્રો, આપણ આ બાબતે બહુ સ્પષ્ટ થઈ ચૂક્યા હશે કે જમીનજન્ય રોગ છે કયા કયા ને તેનું વ્યવસ્થાપન શા માટે, નિયંત્રણ નહીં વ્યવસ્થાપન શા માટે. અને ચોપડા સાહેબે તે મુદ્દે આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું. સાહેબ, આપ સ્ટુડિયોમાં પધાર્યા, દર્શક મિત્રોને આજે રસ રુચિથી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, મને આશા છે કે આજનો આ વિષય શિયાળુ પાકોમાં જમીનજન્ય રોગ અને તેનું વ્યવસ્થાપન ચોક્કસથી આપને પસંદ પણ આવ્યો હશે. ને હા, આપની ખેતીમાં પણ આ બાબતની જો આપણે કાળજી લઈશું તો આપનો ખેતી ખર્ચ ઘટશે અને સારામાં સારું પ્રોડક્શન લઈ શકાશે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.